કમળ હોય ને કમળ, એમાં ગંદકી હોય ને એમાંથી જ નીકળે. જે અમુક બંધિયાર પાણી હોય ને એમાંથી કમળ નીકળે. જો એની સાથે જોડાયેલું રહે તો કમળ ન થાય, ઉપર આવી જાય. એમ આપણા સંસારમાં એટલા બધા છે, એનાથી જો તમે ઉપર આવી જાઓ ને તો એ આનંદ અલૌકિક છે. પણ એની સાથે રહીએ તો એની કોઈ કદર કિંમત થાય નહીં. એમાં ને એમાં હા, સંસાર રૂપી જે અમુક છે, માન અપમાન વાહ આ બધું છે ને, હા, ઈ ઉપર જો આવી જાઓ તો માન અપમાન સુખ દુઃખ કઈ રહેતું નથી, એકલું જ આવે. જો એ બધું નીચે જ હોય, કમળ ઉપર હોય. જીવનની અંદર ઉપર આવો. શેનાથી ઉપર આવવાનું? જીવાત્માથી. હા, તો જીવાત્મા સુગંધિત બનશે.